કાર્ય કારણ ભાવ એટલે કોઝાલિટીની છે. ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ વિથ કેઝ્યુઅલિટી. મિસઅન્ડરસ્ટેન્ડ કરશો તો કેઝ્યુઅલિટી થશે, પણ આ કોઝાલિટી છે. સો જોકે દરેક ફિલોસોફી, દરેક રિલિજન અને મોટા ભાગે સાયન્સની દરેક બ્રાન્ચ છે કોઝાલિટીની પ્રોબ્લેમને ખૂબ ચગાવી છે. પણ હકીકતમાં એવું છે કે જે કોઝાલિટીનો આખો જે અવેરનેસ છે કે કન્સેપ્ટ છે, એ કેમ કે આપણને એન્થ્રોપોલોજીકલ બાયસ છે. એન્થ્રોપોલોજીકલ બાયસ એટલે કે આપણે માણસ છીએ, એટલે જે કાંઈ શ્રેષ્ઠ છે તે બધું માણસાઈનું એચિવમેન્ટ છે. દરેક માણસને ભીતર એવો એન્થ્રોપોલોજીકલ બાયસ કામ કરતો હોય છે. તેને કારણે આપણને એવું લાગે કે આખો કોઝલિટીની જે ફિલોસોફી કે સાયન્સની જે એનાલિસિસ છે એ આખો હ્યુમન એચિવમેન્ટ છે. અને કોઈ પણ ફિલોસોફી લેશો તો ઇનવેરિયેબલી આ પ્રોબ્લેમને અતિશય ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે એટલું જ નહીં, પણ જે જાતનું કોઝાલિટીની બાબતમાં જે ફિલોસોફરની જે ધારણા હોય તે ધારણા આખી અને ફિલોસોફીને ઓક્ટોપસની માફક જકડી લેતી હોય છે. 8 પગથી ઓક્ટોપસ જકડે ને પછી એના પગમાં એવું વેક્યુમ હોય કે પછી છટકી ન શકે માણસ એમાંથી, અને એક પગ નહીં 8 પગથી જકડતો હોય છે. તો કોઝાલિટીનો આખો જે પ્રિન્સિપલ છે તે એકદમ કોઈ પણ ફિલોસોફીને એના ફિલોસોફીના બાકી બધા જે કંઈ પણ ટોપિક્સ હોય કે ઇમ્પ્લિકેશન હોય એને ઓલમોસ્ટ લાઇક એન ઓક્ટોપસે જકડી લેતો હોય છે. પણ એક વાત ધ્યાનથી આમાં સમજવાની, તમે કદાચ વાંચ્યું હોય કે નહીં પણ વાંચ્યું હોય, એક બહુ પોપ્યુલર એવી ધારણા છે કે પહેલો સાયન્ટિસ્ટ કોણ? એનો જોક એવી રીતે કહેવામાં આવે છે કે એ જંગલી કે જેને 2 પથ્થર ઘસીને આગ પેદા કરી. He was the first scientist among the entire scientific movement of the progress of our knowledge, scientific understanding. જો મને તમે પૂછો કે કોઝાલિટીના કન્સેપ્ટની બાબતમાં પહેલો ફિલોસોફર કયો, આપણે ત્યાં વેસ્ટર્ન ફિલોસોફી વાંચીએ તો એમ કે છે થેલ્સ પહેલો ફિલોસોફર. એ બધું એન્થ્રોપોલોજીકલ બાયસ છે, ઇગોસેન્ટ્રિઝમ છે. કેમ કે આપણે માણસ છીએ એટલે આપણે આવું સમજીએ છીએ કે આ બાબતનો પ્રિન્સિપલ આપણે પહેલા શોધ્યો. ફર્ગેટ અબાઉટ ધી એનિમલ્સ, ફર્ગેટ અબાઉટ ધી બર્ડ્સ, ફર્ગેટ અબાઉટ ધી રેપ્ટિલિયન્સ. ઓહો, કોઈ સાથ પુરાવી રહ્યો છે. ઇવન જે સ્મોલ ઇન્સેક્ટ્સ, ઇવન they know the principle of causality. ઇવન જે નાનામાં નાની બાયોલોજીકલ સેલ હોય ને, જેનામાં આપણે બ્રેન પણ એક્સપેક્ટ ન કરી શકીએ, એવી સેલને પણ કોઝાલિટીની બાબતમાં ફૂલ અવેરનેસ હોય છે, ફૂલ અવેરનેસ હોય છે. અને એનું કારણ કે વોટ ઇઝ કોઝાલિટી આપણે જો ડિફાઇન કરવા જઈએ એટલે કોને કારણ કહેવો, કોને કાર્ય કહેવો, what is cause and what are the effects, what is effect, how to define the concept as such cause and effect. We may be able to define and we may not be able to define, but some phenomena act like cause and some other phenomena
just appear right from their origin as an effect, and that all the creatures know. All the creatures know it. અને આપણે કોઈ પણ એ બાબતના ફિલોસોફર કે સાયન્ટિસ્ટ એ બાબતમાં કોઈ ઈગો ધરાવતો હોય તો આપણી હ્યુમન અન્ડરસ્ટેન્ડિંગ જે છે કોઝાલિટીની બાબતમાં એના પચકા કે એની વેરાયટી નો થોડોક આપણે ખ્યાલ લઈ લઈએ, આછો ખ્યાલ. કોઝાલિટીની જે આપણી અવેરનેસ છે એના કેટલી બધી વેરાયટી છે. એનું સીધું કારણ એ કે માણસ પોતાના ઇગ્નોરન્સથી કોઝાલિટીની બાબતમાં જુદા જુદા કન્સેપ્ટ ઘડી લેતો હોય છે. હેબિટના કારણે જુદા કન્સેપ્ટ ઘડી લેતો હોય છે. ઇમોશનના કારણે જુદા કન્સેપ્ટ એને સમજમાં આવે છે. લોજિકને કારણે જુદા કન્સેપ્ટ એને કોઝના સમજમાં આવે છે. ડે ટુ ડે એક્સપિરિયન્સ પરસેપ્શનને કારણે જુદા કોઝ સમજમાં આવતા હોય છે. સાયન્ટિફિક જે એક ડિસિપ્લિન એફર્ટ છે અન્ડરસ્ટેન્ડિંગનો, એમાં કોઝાલિટી જુદી રીતે કામ કરતી હોય છે. હવે એક સામાન્ય તમને દાખલો આપું, તમને ખ્યાલ આવશે. ઘણા બધા ગોસ્વામી બાળકો એમ આજ્ઞા કરે છે કે વલ્લભ વેદાંતનો ક્લાસ એટેન્ડ નહીં કરો, નહીં તો તમને નિત્ય લીલામાં પ્રવેશ નહીં મળે. I mean, they are right or wrong, whatever it may be. But think of the mindset. They think that they are the doorkeeper of Nitya Leela, and if you attend the Vallabh Vedant class, they will not allow you to enter in the Nitya Leela. એક ભાઈ મને કહેતા હતા કે આમ કે છે કે આ ક્લાસ એટેન્ડ નહીં કરો. મેં કીધું ભાઈ હવે એનું સર્ટિફાય કેવી રીતે કરું? મેં કહ્યું એક કામ કર, એને બાળકને જઈને પૂછ કે તમારી પાસે નિત્ય લીલામાં પહોંચવાની ટિકિટ કે સર્ટિફિકેટ રિઝર્વ છે કે નહીં. રિઝર્વેશનની ટિકિટ દેખાડો તો પછી તમને ફોલો કરીએ. તમારી પાસે રિઝર્વ ટિકિટ ન હોય અને તમે જ નિત્ય લીલામાં ન પધારવાના હો તો અમારે નિત્ય લીલામાં પહોંચવાના કારણ તમે કેવી રીતે બની શકો? વોટ ઇઝ ગેરંટી? ગેરંટી શું? કે જે બાળક એમ કહી રહ્યો છે કે નિત્ય લીલામાં ડોરકીપર અમે છીએ, એ પોતે નિત્ય લીલામાં પહોંચવાનો છે કે નથી પહોંચવાનો? હુ નોઝ ઇટ? હી મે બી ગો ટુ હેલ્થ, તો દેર ઇઝ નો ગેરંટી. પણ એક માઇન્ડસેટ છે, ખ્યાલમાં આવ્યો ને, એક માઇન્ડસેટ છે કે આપણને એમ લાગે કે ના ના નિત્ય લીલામાં કોઈને પહોંચાડવાનું હશે તો એ અમારો પ્રિવિલેજ છે, અમારી ડ્યુટી છે. દેર ઇઝ નો ગેરંટી. બટ સ્ટીલ ઘણા બધા વૈષ્ણવોને એમ થાય કે આ બાળક ના પાડે છે, કદાચ વલ્લભ વેદાંતનો ક્લાસ એટેન્ડ કરશું ને નિત્ય લીલામાં એન્ટ્રી પ્રોહિબિટેડ થઈ જાય તો મુકાણ થશે, એવું લાગે કે નહીં? હવે એ જે પ્રેજ્યુડાઇઝ છે એ એક બાળકની છે એવું નહીં. મેની ઓફ ધ પીપલ શેર ઇટ એન્ડ લેજિટિમેટલી દે કેન શેર because they have their own source of information about what causes what, and when they rely on their own sources they are justified to believe in that manner. ઘણા બધા ધર્મો પણ એમ જ કહે છે કે હેવન હોય કે જન્નત હોય કે મુક્તિ હોય એ અમારા ધર્મ સિવાય તમને મળવાની નથી. ધેટ્સ ગુડ. અને એમના બધા ફોલોવરને પાછું એમ જ લાગતું હોય કે જે અમારા ધર્મને ફોલો નથી કરતા એ બધા રખડી ગયા, અમે લઈ ગયા અને તમે રખડી ગયા. એ પ્રેક્ટિકલી દરેક ધર્મની એ પ્રેજ્યુડાઇઝ છે. અને એ પ્રેજ્યુડાઇઝને પ્રમોટ કરનારા એમના લીડર્સ છે એવું નહીં,
પબ્લિક એટ લાર્જ એ માઇન્ડસેટ ધરાવતી હોય છે કે જો આ ધર્મનું તમે ફોલો નહીં કરો તો તમે ગયા કામથી. સો ટ્રાય ટુ સી. આજે વિચિત્રતા છે એના પર ધ્યાન નહીં આપો. હાઉ ધી હ્યુમન બ્રેન કન્સીવ્સ ધી પ્રિન્સિપલ ઓફ કોઝલિટી. ખ્યાલમાં આવ્યું ને? ટોટલી બેઝડ ઓન ધી, જેને આપણે ઘેંટાવાદ કહીએ. એક ઘેંટું ખાડામાં પડે તો બધાને લાગે કે કાંઈક ને કાંઈક તો હશે જ ને ખાડામાં, નહીં તો પડ્યો કેમ? દે પડ. પેલો પ્રવાહ આવતો જ જાય ઘેંટાઓનો. એમાં નોર્મલ કોર્સ છે. આપણે એમ સમજીએ છીએ કે મેન ઇઝ રેશનલ એનિમલ, પણ પર્સન્ટેજ વાઇઝ એમાં ઘેંટું કેટલું છે એનિમલિટીના કારણે, ધેટ વી આર નોટ શ્યોર કે આપણી ભીતર કેટલું ઘેંટો એક જીવી રહ્યો છે, coexisting with our rationality. Similarly, think of a poetic mindset. Right now મને હમણાં કોઈ નથી આવી રહી, પણ એક સરસ કવિતા મને યાદ આવી. તમે કોઝલિટીના કન્સેપ્ટનો ફ્લક્ચ્યુએશન એટલે ધી અવેરનેસ ઇન ધી હ્યુમન બ્રેન કેવી જાતની હોય છે. એક પોએટ એમ કે છે કે રાધાજીના ગાલ ઉપર એક તિલ છે. એ તિલ શા માટે છે એનું એ હાઇપોથિસિસ કરે છે પોએટ. કોઝ ઓફ હાઇપોથિસિસ ફોર ઇટ્સ કોઝ, and it's beautifully expressed. Everybody can appreciate. એ કહે છે કેંધો રૂપ રાશિ મેં સિંગાર રસ અંકુરિત. રાધાજીનો મુખારવિંદ એટલો સુંદર છે કે એમાં જે લવનો જે સેન્ટિમેન્ટ છે એનો આ સીધ તો નહીં હોય ગાલ ઉપર. બ્યુટીફુલ ઇમેજિનેશન. સંકુરિત કેંધો તમ તડિત જુનાઈ મેં, અથવા તો એમના ફેસનું જે લસ્ટર છે એના કારણે ડાર્કનેસ આખી સિકડીને તિલ તો નહીં બની ગઈ હોય. હવે જો ઇટ્સ એ હાઇપોથિસિસ ફોર ધી કોઝ વાય ધેર ઇઝ એ તિલ ઓન ધી ચીક ઓફ રાધાજી. તો સંકુરિત કેંધો તમ તડિત જુનાઈ મેં. હવે આપણે એને પોએટ્રી કરીને નોટ વર્ડી ફોર થિંકિંગ વિચારીએ. હાઉ કેન યુ ડિનાય ધ માઇન્ડસેટ? How can you deny such mindset? Somebody really feels like that, કે જે રાધાજીના ગાલ ઉપર તિલ છે એનું કારણ આ જ હોવું જોઈએ. ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ડિનાય ધેટ માઇન્ડસેટ. એને જો આપણે ડિનાય કરીએ તો આ ધર્મો જે નિત્ય લીલાનો પ્રવેશ તમને નહીં મળે એનામાં અને આમાં ફરક શું છે? એ એક વાત ખાલી એપ્રિશિએશનમાં કહી છે અને આ વાત કન્ડમનેશનમાં કહી છે, પણ વાત તો એકની એક છે ને. માઇન્ડસેટ કઈ રીતે કામ કરી રહ્યું છે about the awareness of causality that we can see. Many of the time આપણે એવા જોક્સ પણ વાંચતા હોઈએ. એટલે મેં એક એવો જોક વાંચ્યો, ઘણી વખતે હું એને કહેતો પણ હોઉં છું. ગામડાથી કોઈ ભાઈ આવ્યા, મુંબઈ આવ્યા અને સ્કાય સ્ક્રેપરની લિફ્ટના નીચે ખડા ઊભા હતા. એમાં ઘરડા માજી ચડીને ઉપર ગયા અને ઉપરથી એક યંગ લેડી આવી. એને લાગ્યું કે આ કોઈ એવું છે કે ઘરડાને જવાન કરવાની કોઈ સિસ્ટમ છે. તો એ લિફ્ટમાં ચડવાના ઠેકાણે પાછું ગામ તરફ દોડ્યા. એમને કહ્યું ક્યાં જાવ છે? બોલે હું મારી વાઈફને લઈને આવું છું તરફ. ખાલી આમ જાય ને આમ આવે. હવે એમ આવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ એમને કેમ થઈ હશે? જેવા કપડાં પહેરીને પેલી ઘરડી માજી ગઈ એવા કપડાં પહેરીને ઇન્સિડેન્ટલી પેલી યંગ લેડી આવી. સો he joined the two concepts. This lady youngness must be the effect caused by the lift, but no lift can lift you to that extent that an old lady can become young, a beautiful lady. Not possible. But mindset works in such way. Got the point? તો આવી રીતે માઇન્ડસેટ આપણો કામ કરતો હોય છે. આપણે એને હસીને કાઢી દઈએ ને એ જુદી કથા છે, પણ ટ્રાય ટુ લુક એટ ધ વિથ સિમ્પેથેટિક ફિલિંગ કે હાઉ અવર માઇન્ડસેટ વર્ક્સ. ક્યાં આપણે કેવી જાતના
ઘણા બધા લોકોને તમે જાણતા હશો, અવારનવાર આજકાલ મોડર્ન લાઈફની એ છે કે વાસ્તુશાસ્ત્ર કરો, વાસ્તુશાસ્ત્ર નહીં કરો તો અપશકુન થઈ જશે, દીકડું થઈ જશે, પૂછડું થઈ જશે. શું ઉપદ્રવ નથી કરતા, અહીંયા આ મૂકો, અહીંયા તે મૂકો, અહીંયા પાણી મૂકો, અહીંયા પેડ મૂકો, અહીંયા પથ્થર મૂકો, અહીંયા આ મૂકો. Causally, how to be sure about the causality? Nobody wants to analyze that principle. Just people want to believe in something. Yes, this must be the cause. અને તમને એક ફની વાત બતાવું કે આપણા વાસ્તુશાસ્ત્રમાં અને ફેંગશુઈમાં આપણા બધા એશિયન્સ અને બધા માનતા હતા વિથ અવર ઓન માઇન્ડસેટ. અમેરિકન્સ ક્યારે નહોતા માનતા. એક પ્રેસિડેન્ટ ક્લિન્ટને માન્યો અને વ્હાઇટ હાઉસની આખી રીસેટિંગ એણે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કરાવી કે અગ્નિ ખૂણામાં અગ્નિ તત્વ હોવો જોઈએ અને પાણીના ખૂણામાં પાણી તત્વ હોવો જોઈએ અને વૃક્ષના ખૂણામાં વૃક્ષ તત્વ હોવો જોઈએ અને ધીસ એન્ડ ધેટ. અને પેલી ઓવલ ઓફિસની આખી ફેંગશુઈના હિસાબે, વાસ્તુશાસ્ત્રના હિસાબે પ્લાનિંગ કરાવી અને સૌથી વધારે બદનામ થયો હોય તો ક્લિન્ટન જ થયો ને ગરીબ. એક તો હિલારીને હેડ્સ ઓફ કે એને સેવ કરી લીધો. બાકી એના જેવા સ્કેન્ડલ કરનારો જ્હોન કેનેડી હતો અને બીજા ઘણા બધા પ્રેસિડેન્ટ હતા, પણ કોઈની નામોશી ગરીબની એટલી ન થઈ જેટલી ક્લિન્ટનની ગરીબની થઈ. તો કોઝેલિટીની જો ખરેખર વાસ્તુશાસ્ત્રની કાંઈ કોઝેલિટી હોય તો એની નામોશી ન થવી જોઈએ. તે બધા તત્વોનો વિચાર કરીને જ ઓવલ ઓફિસને એને સેટિંગ કરાવી હતી ઇન્ટિરિયરની. પણ ફરી પાછું આપણને હસવું આવે એવી વાત છે. But then mind it. How do we feel about it? What causes what? મારા એક ઓળખીતા હતા, એ મને કહેતા હતા, અમે યાત્રા કરી રહ્યા હતા, એમને જ્યોતિષનો બહુ સારો અભ્યાસની હેબિટ કહીશ. તો એમણે બધા એમને ટ્રેનમાં ટાઈમ તો પાસ કરવો જોઈએ ને, એટલે બધા એમને હાથ જોવડાવી રહ્યા હતા. પછી જસ્ટ ફોર એ સેક ઓફ જોક મેં પણ હાથ જોવડાવ્યો અને એમણે મને કહ્યું કે મહારાજ, તમારા હાથમાં સીધી રેખા નથી. મેં કીધું, ભાઈ સીધી રેખા કેવી રીતે હોય, બતાવો તમે મને. એમણે કહ્યું, જુપિટરના માઉન્ટ ઉપર જે રેખા હોય તેને સીધી રેખા કહેવાય. મેં કીધું, ઓલ રાઈટ. રાતના હું અપર બર્થમાં સૂતો હતો, આમ કરતો રહ્યો, 2-4 કલાક આમ કરતો રહ્યો. એ ફોલ્ડ ક્રિએટ થઈ ગયો. સવારે મેં એમને દેખાડ્યું, મૂકું. એમને કહ્યું, તમે તો સાક્ષાત પુરુષોત્તમ છો. સીધી રેખા નહોતી તે હાથમાં આવી ગઈ, કાલ આજ સુધી નહોતી, આજે ઓચિંતી આવી ગઈ. હવે આવી ગઈ તો પણ એમને એ નથી સમજાતું કે શેના કારણે આવી. જે કારણથી આવી એ કારણ એને સમજાયું. એમને સમજાયું બધા પગે પડે છે ને, એ મસ્ટ બી એ વેરાયટી ઓફ પુરુષોત્તમ. રાતના નહોતી ને સવારે આવી ગઈ. આઈ નો ઇટ વેરી વેલ કે રેખાઓ શા માટે આવે છે. મારા ગુરુજીએ મને કહ્યું હતું કે તમારા ભાગ્યમાં વિદ્યા નથી. હું પણ પામેસ્ટ્રીનો સ્ટુડન્ટ રહ્યો છું. કે તમારા ભાગ્યમાં વિદ્યા નથી. મેં કહ્યું, ગુરુજી વિદ્યા રેખા શું? મને સમજાવો ને આપ. તેમણે કહ્યું, સૂર્યના માઉન્ટેન ઉપર, સનના માઉન્ટેન ઉપર જે રેખા હોય તે વિદ્યા રેખા. મને એટલી ગુસ્સા આવી ગયો, નર્વસ થઈ ગયો. તો પહેલા દિવસે તો ગુસ્સાનો એટલો પાર રહી ગયો કે મેં ચક્કુથી આમ કરવાનું શરૂ કર્યું. રેખા તો થાય કોઈક રીતે. પછી એમાં તો મને રિસ્ક લાગી, કેમ કે હાથ છેલાઈ ગયો. મેં કહ્યું, આ રિસ્કી જોબ છે. એટલે મેં એક હેબિટ બનાવી લીધી, બેઠો બેઠો આમ કરતો રહું. એક હેબિટ, જસ્ટ રેગ્યુલર હેબિટ. આજે હું બોસ્ટ કરી શકું કે કોઈના હાથમાં નહીં હોય એટલી મારા હાથમાં વિદ્યાની રેખા છે. But the cause is not that I have studied so much. I know my limitation, how little I have studied when I compare with other scholars. But I can boast that perhaps several great scholars will not have that much long Vidya Rekha which I possess in my hand. And I know what caused it. Simply this practice. કરતા જ રહેવાનું, કરતા જશે ક્યાં રેખા, જશે ક્યાં. આફ્ટર આ તો ફોલ્ડ છે ને આપણે હાથની. સો યુ હેવ ટુ બી ક્લિયર અબાઉટ કે કઈ જાતનો ફોલ્ડ કરો તો રેખા પરમનન્ટ થઈ જાય. એટલે પેલા ભાઈને મેં
ચેલેન્જ આપી કે યુ પ્લેસ ધ ઓર્ડર એન્ડ આઈ વિલ સપ્લાય યુ ધ લાઇન્સ. Here is a person, you place the order and I will supply you line. And I can supply you the lines of temporary nature and permanent nature. Overnight I can supply the temporary nature, but over the years I can supply permanent nature also of the same line. Now, relatively, my Vidya Rekha is permanent, not temporary. I can say collar up. Such a great long Vidya Rekha I have in my hand. Are you checking your Vidya Rekha? Check. If it is not there, make a habit. Make a habit like this, and you will have a Vidya Rekha. And a habit for at least 2 or 3 years will make it a permanent. Just don't worry. Similarly, જે શેક્સપિયરના હાથમાં રેખા હતી ને, I have that line also in my palm. Because I know, though I know that I am no poet at all, but I have that line in my hand, and it's a self-made line. In spite of making that line in my palm, I could not be a successful poet. Very little. Status of my poetry is. So you can understand that way. That how mind works. અને એટલે કઈ વસ્તુનો કારણ હોય છે, કઈ વસ્તુથી કઈ વસ્તુ કાર્ય તરીકે ઉત્પન્ન થાય છે, એ બાબતમાં માણસનો નહીં પણ જાનવરનો પણ અને સબ હ્યુમન સ્પીસીસનો પણ જે માઇન્ડસેટ છે એ બહુ મોટો રોલ ભજવતો હોય છે. બી શ્યોર. અને ઝાંસા માટે કેટલી જરૂરત છે? 5-10 વખત સાયમલ્ટેનિયસલી કોઈ ઘટના ઘટી જાય. હવે આખા વર્લ્ડમાં ધારો કે 100 વખત કોઈ ઘટના ઘટી ગઈ. એ 100 વખત ઘટના ઘટી આના યુનિવર્સના સ્પાનમાં લાખો કરોડો વર્ષમાં 100 વર્ષમાં એક જ ઘટના એક જ રીતે ઘટતી હોય, એની વેલિડિટીની વેલ્યુ કેટલી? ધારો કે 1,00,000 વર્ષ આપણે કાઢીએ. આજે 10 લાખ વર્ષથી તો પૃથ્વી ઉપર સાયન્સના પ્રમાણે પણ જીવ જંતુ મોજૂદ છે. 10 લાખ વર્ષમાં 100 વર્ષનો પર્સન્ટેજ કેટલો? 0.001. હવે જે 0.001 અકરન્સ હોય અને એના આધારે આપણે કોઝિલિટી માનતા, કેમ કે 100 વર્ષથી અમે જોઈ રહ્યા છે ને કે રિપીટેડલી આવું જ થાય છે. પણ જે અકરન્સ રિપીટેડલી આવું થાય છે એના યુનિવર્સમાં 0.001 વેલિડિટી હોય, પર્સન્ટ વેલિડિટી હોય, તો એની વેલિડિટી કેટલી? વેલિડિટીનો પર્સન્ટેજ કેટલો? એ જ ને પાછો. ગોટ ધ પોઈન્ટ? પણ man wants to believe it. Man wants to believe it. Because we know that for last 100 years we are seeing this comes first and the other thing. A comes first and B follows it. So A must be the cause of B. That's how our mind is programmed to think. The law of causality. Got my point? Clearly? એટલે ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કોઝના નામે કે એકના પછી બીજી વસ્તુ આવતી હોય તો ઇમિડિયેટલી આપણને એવી એક જાતની એટલે કન્સિસ્ટન્ટલી આવતી હોય. ના કોઈ પણ કન્સિસ્ટન્સી રિલેટિવલી કન્સિસ્ટન્ટ હોય છે. એબ્સોલ્યુટલી તો કન્સિસ્ટ હોવું ઇટ્સ ટુ ડિફિકલ્ટ બીકોઝ વી કેનોટ બી અવેર ઓફ ધી એબ્સોલ્યુટ કન્સિસ્ટન્સી કે A follows B consistently. To what extent? To the extent we have experience in our repetitive experience. So, ઇન્ડિયામાં, યુરોપમાં, અરબમાં જે કોઝલિટીના જુદા જુદા કન્સેપ્ટ છે તે કન્સેપ્ટ અને કોઝલિટીના જે કન્સેપ્ટ
સબ હ્યુમન સ્પીસીસમાં અવેલેબલ છે તે કન્સેપ્ટ, બધા કન્સેપ્ટ્સને આપણે એનાલાઇઝ કરીને જોઈએ ને, માઇન્ડ બોગલિંગ પિક્ચર આખો કોઝેલિટી બાબતનો મળતો હોય છે. આપણે બધા જાણીએ છીએ કે જ્યારે જે બર્ડ્સની મેટિંગની સિઝન આવતી હોય તે વખતે બર્ડ્સ માલો બનાવી લેતી હોય છે. હવે માલો બને તેથી મેટિંગ, કે મેટિંગની સિઝન આવી તેથી માલો? What causes what? How to be absolutely clear? We don't know. We are not sure. ઘણા બર્ડ્સમાં તો એવું પણ હોય છે કે બર્ડ્સમાં ફિમેલ જે છે તે મેલ બર્ડને ક્વોલિફાઈડ જ ત્યારે માને છે કે પેટે બેસી રહે અને મેલ બર્ડને કહે કે તું માલો બનાવ. એ બનાવતો હોય તો રિસ્પોન્સ આપે નહીં તો get lost. Get lost, simply get lost, nothing doing. Because તને માળો બનાવતા નથી આવડતો, if you cannot make, get lost, no need. What causes what? Very difficult to decide, very difficult to decide. એટલે બે બર્ડ્સમાં મેટિંગ માલો બનાવવાના નોલેજને કારણે થઈ ઓન ધ પાર્ટ ઓફ મેલ, કે મેટિંગના કારણે એને માલો બનાવ્યો કરવાની જે ડિઝાયર હતી એના કારણે એને બિચારા બર્ડ્સને, મેલ બર્ડ્સને માલો બનાવવાની ટેકનિક શીખવી પડી હશે, બિચારથી મળ્યો હશે કે ભાઈ કેવી રીતે બનાવ્યું તે તું એ મને બતાવી દે. કોઈ કાંઈક મેલ બર્ડ એને બતાવ્યું હશે અથવા એને ઓબ્ઝર્વ કર્યું હશે કે શું કરવું ને શું નહીં કરવું. પણ આપણે જાણીએ છીએ કે કોઈક વખતે જો તમે ફર્સ્ટ ફ્લોર ઉપર કે સેકન્ડ ફ્લોર ઉપર ઊભા રહીને કૂતરો હોય કે કાગડો હોય કોઈક સાઉન્ડ પ્રોડ્યુસ કરો, કોઈ પણ સાઉન્ડ પ્રોડ્યુસ કરો, ચાહે તમે મોડાથી કોઈક સીટી વગાડીને કંઈક કરીને, તરત પેલો જાનવર તે તરફ જોશે. that bird or that animal is aware or not that from which direction sound is coming, અને એ ડિરેક્શનથી સાઉન્ડ આવી રહ્યો છે તો તે ડિરેક્શનમાં મારે ઓબ્ઝર્વ કરવું જોઈએ. વાય? Because the animal and birds want to be absolute safety of their own. કેમ કે પાછળથી ઓચિંતી કંઈક ઘટના ઘટે એના પહેલા જ્યાંથી સાઉન્ડનો સોર્સ છે એ સોર્સ ડેન્જરસ છે કે નથી ડેન્જરસ, નોન ડેન્જરસ છે, એને એસર્ટેન કરવા માટે તો કરતા હોય છે ને બર્ડ્સ કે એનિમલ્સ આવો બિહેવિયર. સો વી નો, or at least I am asking you, can you be sure what causes what in this incident? આપણને એમ લાગે કે આપણે જે સાઉન્ડ પ્રોડ્યુસ કર્યો તે સાઉન્ડે એને ડોકું વાળવા માટે, ડોકો વાળવાની એની ઇફેક્ટ છે ઇઝ કોઝ બાય ધી સાઉન્ડ. પણ જો ખરેખર એ સાઉન્ડ જો કોઝ હોય, just I am suggesting you an experiment. Repeat it twice, thrice, 4 times, and the animal and bird will lose the interest in that sound. Onward they will not bother, because once they ascertain that the source of sound is not dangerous, then they don't bother. તો આપણને એમ લાગે કે આપણે આ સાઉન્ડ ક્રિએટ કરીને એમનો ડોકો વાળી શકીએ છીએ, તો ડોકું વાળવું એ ઇફેક્ટ છે અને સાઉન્ડ એ કોઝ છે. પણ જો કોઝ હોય તો દર વખતે થવું જોઈએ ને, દર વખતે તો નથી થતું. ઇનિશિયલી 1-2 વખત થાય અને વન્સ એને નિશ્ચય થઈ જાય કે સોર્સ જે સાઉન્ડનો છે એ કોઈ હાર્મફુલ નથી, ડેન્જરસ નથી, ઇટ લૂઝિસ ધ ઇન્ટરેસ્ટ ઇન ધેટ સાઉન્ડ, પ્રેક્ટિકલી લૂઝિસ ધ ઇન્ટરેસ્ટ, સો ડઝન્ટ બોધર. હવે જો કોઝ ન હોય તો વળ્યો કેમ? પાછો એક ક્વેશ્ચન પ્રોબ્લેમ છે કે કોઝ જ જો ન હોય તો ડોકું વાળ્યું કેમ એને? કેન દેર બી એની ઇવેન્ટ ઓર અકરન્સ વિધાઉટ કોઝ? એ પ્રિન્સિપલથી વિચારીએ તો આપણને લાગે કે ના ના, સાઉન્ડનો સોર્સ ઓફ ધ સાઉન્ડ એ કોઝ તો હતો જ. આ ધ મોમેન્ટ આપણે એમ કહીએ કે ઓલરાઈટ કોઝ છે તો દર વખતે કેમ નથી ક્રિએટ થતો? સો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ફેસ વેલ્યુ પર આપણને સાઉન્ડ અને ડોકું વળવું એમાં કોઝ ઇફેક્ટનો નેચર, કાર્ય કારણ ભાવ જણાય છે. બટ એઝ અ મેટર ઓફ ફેક્ટ બહુ કોમ્પ્લેક્સ
કોમ્પ્લેક્સિટી એમાં રહેલી છે. કેમ? એ કોમ્પ્લેક્સિટીનો આપણે એનાલાઇઝ કરીએ તો આપણને ખ્યાલ આવે કે બર્ડ્સ ઓર એનિમલ ઓર એની ક્રીચર have a defense mechanism. Because they have defense mechanism, that makes them alert, keep themselves alert all the time. એ એલર્ટનેસ ને કારણે એ લોકો સાઉન્ડની ઇન્ક્વાયરી કરતા હોય છે. So the cause is not sound, but inherent alertness in their mind or brain. Because I want my safety, I have to be alert from the sound, from the scene, from any. કોઈ પત્તા પણ હલે ને તો તરત આપણને જોવાની ઈચ્છા થાય. એ પત્તા હલવાને કારણે આપણને ઈચ્છા નથી થઈ રહી, પણ જ્યાં આપણે ઈચ્છા થઈ રહી છે ત્યાં જ એનું કારણ પણ સમાયેલું છે, પણ ફેસ વેલ્યુ પર આપણને એમ લાગે છે. દાખલા તરીકે એક બહુ સ્થૂલ એક્ઝામ્પલ તમને આપું. ધારો કે બોમ્બ ધડાકો થયો, તરત આપણે ભાગવા માંડશું કે નહીં? શું આપણે વિચારીશું? શા માટે ભાગ્યા? કેમ કે ધડાકો થયો. કોઝલ લિંક આવી રીતે બેસતી હોય છે. દેટ્સ નોટ એ ટ્રુ પિક્ચર. જો દરરોજ તમે બોમ્બ ધડાકા દેવતા હો, તમને લાગશે એવા તો રોજ થાય છે, એમાં ભાગવાનું શું હોય? તું તારે પડે રાખ ને. જે બેટલ ફિલ્ડમાં હોય છે, કેટલા બધા ધડાકાઓની વચ્ચે જીતા હોય છે. નેપોલિયન માટે એમ કહેવાય છે કે બધું બેટલ ફ્રન્ટને ઓર્ગેનાઇઝ કરીને પોતાની ગનના તોપના નીચે સૂઈ જતો. જ્યાં સુધી તોપ છૂટતી રહે ત્યાં સુધી એને ઊંઘ આવતી. તોપ છૂટવાની બંધ થાય તે વખતે એને ચિંતા થતી કે શું થયું, હાર્યા કે જીત્યા. નેપોલિયન માટે એમ કહેવાય છે. તો એક વાત સમજો કે જ્યાં તોપ ગોલા છૂટે તો આપણી ઊંઘ ઉડી જતી હોય. એ તોપ ગોલા છૂટવાને કારણે એને ઊંઘ આવતી હતી. કેમ કે એ ઓર્ગેનાઇઝ કરી દેતો આખી બેટલ ફિલ્ડને, અને પછી આરામ કરતો તોપના નીચે. જો અને બંધ થઈ જાય તોપ તો એની ઊંઘ ઉડી જતી કે શું થયું, આપણે હારી ગયા કે એ લોકો હારી ગયા, જીત્યા. સો ઇમિડિયેટલી એની ઊંઘ ઉડતી. તો કાર્યકારણ ભાવ કેવું કોમ્પ્લેક્સિટી લીધેલું હોય છે તે આપણે સમજી શકીએ. ફેસ વેલ્યુ પર આપણે જેને કારણ સમજતા હોઈએ છીએ, many of the time it's not cause at all. અને જે રિયલ કોઝ હોય છે તે આપણને ખરેખર રિયલાઇઝ જ નથી થતો કે આ એનો કોઝ હશે. ખ્યાલમાં આવ્યું ને? So it's a very complex phenomena for science, for philosophy, for all the creatures on the earth, surface of earth. Is that clear to you? And આ જે થિયરી છે કોઝલિટીની, એ થિયરીને આપણે ડિનાય કરીએ, કોઈ સાયન્સની પ્રોગ્રેસ થઈ શકતી નથી, કોઈ સાયન્સના નિયમ શોધી શકાતા નથી, કોઈ ઇકોનોમી, કોઈ સોશિયોલોજી, કોઈ સાયકોલોજી, કોઈ ફિલોસોફી, કોઈ રિલિજન પાસે કોઈ પણ આધાર નથી રહી જશો. સો એક રીતે જોવા જઈએ તો આપણને એમ લાગે છે કે થિયરી ઓફ કોઝલિટી ઇઝ ફાઉન્ડેશન ઓફ એન્ટાયર અન્ડરસ્ટેન્ડિંગ, the understanding that occurs in our brain or understanding that occurs in our awareness of the external world as well as internal world. તેથી હું જ્યારે એને ફિલોસોફિકલ ફ્રેમવર્કમાં સમજાવી રહ્યો છું, તેનો એવી બાયસ નહીં ડેવલપ કરી લેતા કે થિયરી ઓફ કોઝલિટી એ ફિલોસોફી માટે બહુ મોટો ઇસ્યુ છે. નોટ ધેટ. ફિલોસોફી, theory of causality is a prime issue for all the creatures, whether they are philosopher or not. મને લાગે છે કે પહેલો થિયરી કોઝલિટીની કોઈક ઇન્સેક્ટને કે કોઈ જર્મને કે કોઈ વાયરસને ક્લિક થઈ હશે કે અચ્છા ધીસ કોઝ ઇઝ ધીસ, સો આઈ મસ્ટ મેન્ટેન ધી સેફટી અટમોસ્ટ. કેમ કે દરેકને પોતાનો જીવ તો વાલો જ હોય છે ને. So altogether, in reference of the theory of causality, there are two main branches. I am not sure whether you like to discuss this topic or not. You may and you may not. What I can assure
there is no escape from the theory of causality. If you like or if you not like. જ્યારે તમે દવા લો છો ને ત્યારે પણ થિયરી ઓફ કોઝેલિટીની તમારી બિલીફ કામ કરી રહી છે. જે થિયરી ઓફ કોઝેલિટીની બાબતમાં તમને અવેરનેસ નહીં હોય ને તો તમને કેવા ક્વેશ્ચન થાય કે ડોક્ટરે પેશન્ટને કહ્યું કે આ 3 દવાઈ લઈ લે. બોલે 3 શા માટે? બોલે એક તારા પેટના સુધારા માટે, એક તને જે બીજી પ્રોબ્લેમ થઈ રહી છે એના માટે. એટલે પીલી દવા, લાલ દવા, સફેદ દવા, ત્રીજી કોઈ કોન્સેપ્ટ નથી એના માટે. પેશન્ટે પૂછ્યું કે હું તો સમજી ગયો ડોક્ટર, પણ મારા પેટને ખબર પડશે કે નહીં કે કઈ દવાને ક્યાં મોકલવી? અને પેટને સમજ ના પડે તો ખાવાથી મને ફાયદો શું? હવે હાઉ ટુ મેક યોર સ્ટમક barely understand કે which medicine of what color will give effect to what disease. It's very difficult. But then we suffer from such bias. હું તો સમજી ગયો બધી રીતે કે હા આ દવા ખાવાથી આ રોગ મટવાનો છે અને આ રોગ ખાવાથી આ રોગ મટવાનો છે, પણ પેટને કેવી રીતે સમજાવું કે આ દવાને આ રોગ મટાડવા માટે વાપરજે? પેટમાં તો બધી એક સામથી જાય ને દવા. So there is a difficulty to analyze and to understand and to conceive it. So ઘણા બધી વખતે આપણને આવા બધા ઇસ્યુને કારણે, આવા બધા જોક્સને કારણે, આવી બધી ફની સિચ્યુએશનને કારણે we start doubting theory of causality. And because we start doubting the theory of causality, it has a tremendous impact on our brain. So many of the great philosophers also doubt the theory of causality. And they say, theory of causality is not a valid theory at all. It's a humbug. And they have a beautiful argument. Beautiful argument. કદાચ તમને આમાં બ્યુટી નહીં જણાતી હોય, પણ મને આવી આર્ગ્યુમેન્ટમાં ઐશ્વર્યા રાય કેટેરીના કેફે જેવી બ્યુટી દેખાતી હોય છે. બ્યુટીફુલ આર્ગ્યુમેન્ટ એ લોકો કહે છે. એ લોકો શું કહે છે કે અચ્છા તમે કહો છો કે એ કોઝિસ બી. એ લોકો ક્વેશ્ચન રેઝ કરે છે કે એ જ્યારે બીને જનરેટ કરતો હોય, પ્રોડ્યુસ કરતો હોય, so please tell us whether B exists beforehand or not. If it exists beforehand, there is no need for A to cause the B. And if it does not exist beforehand, then how A can cause B? And suppose if A starts causing B, which does not exist at all, so A B ને જ કેમ કોઝ કરે છે? C ને કેમ કોઝ નથી કરતો? D ને કેમ કોઝ નથી કરતો? Because in the aspect of being not exist, B, C, D, E, F, G બધા જ કોમન કેરેક્ટરિસ્ટિક છે. As B does. એક દાખલા તરીકે એક વાત બતાવું કે માના પેટમાંથી જે બાળક છે તે જન્મે છે કે જે બાળક નથી તે જન્મે છે? તો નોર્મલ અન્ડરસ્ટેન્ડિંગ આપણી કેવી છે કે પેટમાં જે બાળક હશે તે તો જન્મશે ને. એ ફિલોસોફરોને ડાઉટ શું થાય છે? ના, પેટમાં છે તે બાળક જન્મે છે કે પેટમાં નથી તે બાળક જન્મે છે? હવે જો પેટમાં જ બાળક હોય તો માને કેવી રીતે કારણ માનવું? કેમ કે બાળક તો જન્મ્યા પહેલા પણ પેટમાં તો હતો જ ને. એન્ડ ઇફ યુ ગો ઓન એક્સટેન્ડિંગ ધીસ આર્ગ્યુમેન્ટ, તો માના પેટમાં આવવા પહેલા પણ ઓવમ અને સ્પર્મના રૂપમાં તે બોડીમાં હતો. So no child is caused by parents. Got the point? No child is caused by parent, because child existed much before the parent. કેમ કે જે એના જેનેટિકલ સ્પર્મ અને ઓવમ છે એ તો ફ્રોમ જનરેશન ટુ જનરેશન કેરી ઓન થતા હોય છે. So parents are not caused because they existed much before. અને કોઈ પર્ટિક્યુલર સ્ટેટમાં જઈને તમે એમ કહેતા હો કે ના જન્મ્યા પછી તો આપણને ખબર પડે છે કે પેરેન્ટ્સના કારણે બાળક જન્મ્યું, તો એ કહે છે કે તો પછી બધા જ પહેલા નહોતો અને પછીથી જન્મ્યો. તો એ કહે છે કે તો પછી માણસને ઘોડો કેમ નથી પેદા થતો, ગધેડો કેમ નથી પેદા થતો, માણસ જ કેમ પેદા થાય છે? ઇટ્સ અ વેરી ટેરિબલ પ્રોબ્લેમ.
માણસને માણસ જ પેદા થાય છે, એટલે જેનેટિકલી કોઈ પ્રોગ્રામ એવો હશે ને જે અંદર હશે માણસની ભીતર, કે જે રૂપે માણસ તેમાં પહેલા હશે, તેથી પાછો માણસ પેદા થયો. હવે જો આપણે એમ કહીએ કે માણસ નહોતો બાના ગર્ભમાં અને નહોતો ને તે પેદા થયો, તો કૂતરો કેમ નથી પેદા થતો? એલિફન્ટ કેમ નથી પેદા થતો? રાઇનોસર કેમ નથી પેદા થતો? એકાદ દિવસ આપણે મેટર્નિટીમાં લઈ જઈએ અને 2-4 માછલા નીકળે અંદર પેટમાંથી, તો શું કરવું? હાવ ટુ કોપ અપ વિથ સચ કેસ. ડોક્ટર આવીને આપણે કહે કોંગ્રેચ્યુલેશન, યોર વાઇફ given birth to whale, shark, octopus. The hell with the situation. ક્યાં જવું માણસે? ખ્યાલમાં આવી ને વાત? થિયરી ઓફ કોઝેલિટી બહુ એટલી બધી મૂંઝવનારી હોય છે આપણા કન્સેપ્ટને કે ખબર જ નથી પડતી કે એક્ઝેક્ટ શું થઈ રહ્યું છે ઇન ધ નેમ ઓફ કોઝ એન્ડ ઇન ધ નેમ ઓફ ઇફેક્ટ. આપણે જો કે ડે ટુ ડે આપણા બિહેવિયરમાં એને બહુ સિરિયસલી લઈ લીધી છે, પણ થોડીક પણ બુદ્ધિ વાપરીએ તો પાછા બહુ ગુજરાતીમાં શું છીંડા કહેવાય, છીંડા એમાંથી નીકળે છે. ઘણા બધા છીંડા એમાંથી નીકળે છે. એટલે ફિલોસોફીની 2 બ્રાન્ચ છે. મેં નહીં તમને સમજાવી આર્ગ્યુમેન્ટના લેવલ ઉપર. આર્ગ્યુમેન્ટના લેવલ ઉપર કોઝેલિટી થિયરી કેન નોટ બી જેન્યુઇન. ઇટ્સ એ હેબિટ, a limited habit of our brain which construes the idea of causality. Actually nothing causes anything. એક થિયરી એમ કે છે. આ થિયરીનું નામ છે અજાતિવાદ. અજાતિવાદ એટલે કોઈ ચીજ જન્મતી છે જ નહીં, ખાલી આઉટ ઓફ હેબિટ આપણે કોઈક આવું મિસઅન્ડરસ્ટેન્ડિંગ કેરી કરી રહ્યા છે કે કોઈકમાંથી પેદા થઈ રહ્યું છે. ખરેખર એઝ એ મેટર ઓફ ફેક્ટ કશું જ કોઈનામાંથી પેદા નથી થતું. એ અજાતિવાદની થિયરી છે. આપણા ઇન્ડિયામાં પણ બહુ મોટા મોટા ફિલોસોફર અજાતિવાદના થયા. ગ્રેટ સમ ઓફ ધ ગ્રેટ ફિલોસોફર્સ ઓફ ઇન્ડિયા પ્રમોટેડ એન્ડ કન્ફેસ્ડ એન્ડ એડમિટેડ ધીસ અજાતિવાદ. જેમાં શંકરાચાર્યના જે દાદા ગુરુ હતા એ અજાતિવાદી હતા. એ નહોતા માનતા કે કાર્યકારણ જેવું કશે હોઈ શકે છે. એક જે લોકો માને છે કાર્યકારણ ભાવ, એમાં 2 મત છે. એ 2 મતમાં એક મત એમ કે છે કાર્ય અને કારણ એ બંને આપણી ડેફિનેટલી આપણું માઇન્ડ, આપણું બ્રેન કોઈક વસ્તુને, કોઈક ઘટનાને કાર્ય કે કારણ તરીકે ધારે છે, એક્સેપ્ટ કરે છે. સો એ કાર્ય અને કારણ સોર્ટ ઓફ આપણા આંખ ઉપર પહેરેલા ગોગલ્સ ચશ્મા જેવા છે. જો તમે ગોગલ્સ ચશ્મા પહેરો અને પછી બહાર જુઓ તો તમને બધું હર્યું જ દેખાય ને. યુ કેનોટ એસ્કેપ ઇટ. એમ આપણા જે બ્રેનનો જે બિહેવિયર છે એ બિહેવિયરમાં કોઈ એવા પ્રોગ્રામિંગ છે, એકચ્યુઅલ પ્રોગ્રામિંગ બ્રેનની આવી જાતની છે કે ઇટ મસ્ટ ઇન્ટરપ્રિટ સમથિંગ એઝ કોઝ એન્ડ સમથિંગ એઝ ઇફેક્ટ. સો they believe in the theory of causality, but they think the theory of causality does not exist outside the brain, but it is inside the brain. આવ્યું? લાઈક એ ગોગલ્સ, કે ગોગલ્સ ચશ્મા પહેરીને પછી જ્યાં પણ તમે જુઓ ત્યાં તમને હર્યું દેખાય ને. એ વસ્તુ હરી છે એના કારણે નહીં, અને એ જે હર્યું દેખાઈ રહ્યું છે તમારા કલ્પના છે એવું પણ તમે નથી કહી શકતા. બીકોઝ જોવાની જે પ્રોસેસ છે એ પ્રોસેસના કારણે તમને હર્યું દેખાઈ રહ્યું છે. જે માઇક્રોસ્કોપથી આપણે કોઈ પણ માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચર જોઈએ તો એ માઇક્રોસ્કોપિક ના દેખાઈને એનલાર્જ થઈને દેખાતો હોય છે. હવે એ જે એનલાર્જમેન્ટ એનું થયું એ ખરેખર ઓબ્જેક્ટિવ એનલાર્જમેન્ટ નથી, બટ ધ ઇન્સ્ટ્રુમેન્ટ વોટ યુ આર યુઝિંગ મેક્સ ઇટ એપિયર એનલાર્જડ. કોઈક વખતે પણ દૂરબીનને ઉલટી ચઢાવીને જુઓ, જે પાસનું ઓબ્જેક્ટ હશે ને એકદમ દૂર ચાલ્યો જશે, તો
તો દૂર એક કાંઈ દોડીને જાય છે બોલરની માફક? દોડીને નથી જતો. પણ જે તમે જોવાનું ઇન્સ્ટ્રુમેન્ટ વાપરી રહ્યા છો તે ઇન્સ્ટ્રુમેન્ટની એવી લાચારી છે કે વસ્તુ તમને પાસે દેખાવાના ઠેકાણે દૂરે દેખાવા માંડે, ઓવર વિચ યુ ડુ નોટ હેવ એની કંટ્રોલ. આ તો એવો કમ્પલસરી નિયમ નથી કરી દીધો કે જ્યારે પણ તમને જોવું હોય ત્યારે દૂરબીન ઉલટી લગાવીને જુઓ, પછી તમને કોઈ પણ વસ્તુ પાસે દેખાય નહીં. બહુ સાથે પાસે છે તોય દૂર દેખાશે ને. અને દૂરની વસ્તુ પણ હોય અને ટેલિસ્કોપથી તમે જુઓ તો પાસે દેખાય છે. તો પાસે દેખાવા માટે શું પાસે આવી જાય છે? પાસે નથી આવતી. ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મેકિંગ યુ સી ઇટ નિયર ટુ યુ. એમ કોઝલિટી એક જાતનો એવો ઇન્સ્ટ્રુમેન્ટ છે બ્રેનનો કે જે ઇન્સ્ટ્રુમેન્ટને કારણે બ્રેનને કમ્પલસરીલી બ્રેન કેનોટ એસ્કેપ ફ્રોમ ધીસ સિચ્યુએશન. Brain must interpret something as cause and something as an effect, because that's how, if this theory prevails, then only brain can work. If this theory does not prevail, for the sake of brain, then brain cannot work. Brain કહેશે મારું કામ ખતમ થયું. જે મોબાઈલમાં ચિપ ડાલો તો તમારો ઇન્ટરનેટથી નેટવર્કથી કોન્ટેક્ટ થાય. ચિપ કાઢી લીધી તો મોબાઈલમાં તમે ચાર્જ કરો, રિચાર્જ કરો, બધું જ કરો, પણ કોન્ટેક્ટ ન થાય. તો મોબાઈલ છે તમારી પાસે, દેટ્સ નોટ એ ગેરંટી કે તમે વાત કરી શકશો. વાત ક્યારે કરી શકશો? કે જ્યારે આમાં સિમ કાર્ડ ડાલો. તો સિમ કાર્ડ ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ટુ મેક મોબાઈલ ઇન ઓપરેશન. Similarly, theory of causality is like a SIM card inserted in your some drive of brain, which makes your brain interpret all the time, this is cause and this is effect. So, a theory evi che about the causality. Ask me any question if you have any difficulty. Causality na eva concept છે કે જે રાધાજીના મોઢા ઉપર તિલના જેમ લાઇટલી લેવાના નથી, આ તો બહુ સિરિયસલી લેવાના છે. રિયલી સમથિંગ કોઝિસ સમથિંગ. And you know the way how brain works, એનું આખો પ્રોબ્લેમ છે અહીંયા. તો એક થિયરી આ થિયરી છે એવી. આ થિયરીને એગ્નોસ્ટિક થિયરી કહેવાય. એગ્નોસ્ટિક થિયરી મીન્સ એગ્નોસ્ટિક થિયરી શું કહે છે? I am pretty sure that there are some phenomena such which have a characteristic of being cause, and there are some phenomena which are produced in the role of effect, being effect. But I am sure about my own mindset. I cannot impose my mindset over the external world because I am not sure about what actually is the situation in the external world. અને એ સમજાવવા માટે મેં તમને આટલા બધા એક્ઝામ્પલ સમજાવ્યા કે આપણે જે ઇન્વોલ્વમેન્ટ થઈ જાય છે કોઈને પણ કાંઈને પણ કોઝ માની લેવાનો, એ શા માટે એવું થાય છે? કેમ કે એક માઇન્ડસેટ તૈયાર થઈ ગયો કે આને કારણ માનવાનું. સત્યજીત રાયની એક ફિલ્મ આવી હતી, કા પુરુષ મહાપુરુષ. બહુ સુંદર ફિલ્મ હતી. તમે ક્યાંય પણ ડીવીડી લઈને જોશો ને, વિલ એન્જોય ઇટ લાઈક એનીથિંગ. સત્યજીત રે, કા પુરુષ મહાપુરુષ. એમાં શું છે કે મહારાજ શ્રી હોય છે, મહારાજ એ ટ્રેનમાં આવીને બેસે છે. આવીને બેસતાની સાથે જ કે છે, ઓહો હજી સૂર્યોદય નથી થયો, અરે ભાઈ ઉગો 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 ઉગો. થોડી વેગમાં સૂર્ય ઉપર આવે છે. એ કો પેસેન્જર જોવે છે કે અરે આમ ઉગો ઉગો કહેતા સૂર્ય ઉપર આવ્યો. પછી એ કહે છે કે નહીં નહીં ઇતના નહીં, થોડા और ઉપર આવો. અરે ડરો મત, આ જાઓ ભાઈ ઉપર, ડરતે ક્यों હો? થોડીક વારમાં ખરેખર સૂર્ય ઉપર આવી જાય છે. એમ લાગે છે કે આ મહારાષ્ટ્રની તો અદભુત સામર્થ છે. સૂર્યને ઉપર લાવે છે. પૂછે છે કે આ સૂર્યને બધું શું કરવું? એને બિચારાને દુનિયાની લફડા જોઈને ઉગવામાં શરમ આવતી હોય છે. એટલે આપણાથી જે હેલ્પ થાય તે તો કરવી જોઈએ ને. એટલે મેં કરી. એટલે મહારાષ્ટ્રના પગમાં જ પડી જાય. અમને તો ખબર નહીં કે દુનિયામાં આવી વિભૂતિઓ પણ મોજૂદ છે જે સૂર્યને પણ એસિસ્ટ કરતી હોય ઉગવામાં. જોવા જેવી મૂવી છે. એટલે એન્જોય ઇટ લાઈક એનીથિંગ. કા પુરુષ મહાપુરુષ, ફેન્ટાસ્ટિક મૂવી. પણ
કોઈને પણ એવું લાગે કે ઉગો ઉગો ઉગો, અરે ઉગો ઉપર કેમ નહીં ઉગતા, થોડે ઉપર આવી જાય ઉપર. એને ટાઈમ સિંક્રોનાઇઝ કરી દીધો છે ને. જે વખતે ઉગવાનો હતો તે વખતે જઈને એને કે ઉગો એટલે તો ઉગવાનો જ છે ને. હવે આ ઉગો કહેવાથી સૂર્ય ઉગ્યો કે ઉગવાનો હતો તે વખતે એને ઉગો ઉગો કર્યો? કાર્યકારણ ભાવમાં લફડો છે ને, લોચો છે. વાત સમજમાં આવી ને? તો ત્રાહિત પર્સનને એમ જ લાગે ને કે કોઈ અદભુત સામત છે કે સૂર્યને ઉગો ઉગો કહ્યું ને ખરેખર સૂર્ય ઉગ્યો, અમે આંખોથી જોયો. હવે બીજા કોની વાત અમે માનીએ? હવે તમે ન માનતા હો તો તમે તો નરકમાં જશો. અમે તો આંખોથી જોયું છે કે સૂર્ય એમણે આમ કરીને ઉગાડ્યો, ઉગો ઉગો કરીને. પોઈન્ટ ખ્યાલમાં આવ્યો ને? આપણો બ્રેન કેવી રીતે કોઝ ઇફેક્ટને કોરિલેટ કરે છે એનો એક આ બધા ડિફરન્ટ ફોર્મ્યુલા છે. પણ એ જે કંઈ છે તે બ્રેનનો આપણી સાથે પ્લે છે અને આપણે બ્રેનના પ્લેમાં પાર્ટિસિપેશન છે. એક થિયરી એવી છે કે ના, એગ્નોસ્ટિસિઝમ જો સાચો હોય તો હાઉ ટુ બી શ્યોર કે આ એગ્નોસ્ટિસિઝમનો મતલબ કે આઈ ડોન્ટ નો. I know that this happens in my mind, but I am not sure about it is really there outside my mind. એનું નામ એગ્નોસ્ટિસિઝમ. દાખલા તરીકે તમને ખ્યાલ આવી જશે, તમને ભૂખ લાગી હોય તો તમને કોઈને પૂછવા જવાની જરૂર નથી પડતી કે કેમ બા મને ભૂખ લાગી છે કે નહીં. અને બા કે હા બેટા સ્કૂલ જવાનું ટાઈમ થયો ને એટલે ભૂખ તો લાગે ને. ઓ બહુ ભૂખ લાગી છે, કાંઈ ખાવાનું આપને. એમ લાગે છે ભૂખ લાગે કે નહીં એ પૂછવા માટે બાને પૂછવાની જરૂરત નથી. પણ કોઈ ખરેખર રસ્તામાં બહુ ભૂખ લાગી છે, કાંઈક આપો, બહુ ભૂખ લાગી છે, કાંઈક આપો, 3 દિવસથી ભૂખ્યો છું, કાંઈ આપો. આપણને લાગે કે ખબર જ ન પડે કે ખરેખર ભૂખ્યો છે કે નથી. કેમ કે એક્સપ્રેશન બધા એવા કરતો હોય કે ભૂખ્યો છે, પણ એ તો તમે ગયા આપીને પછી પાછો હસતો હશે ને બીજા આવે ત્યારે ફરી પાછો એ એક્ટિંગ કરશે. તો એ જે એનો આઉટવર્ડ એક્સપ્રેશન છે એ ભૂખનો છે કે એક્ટિંગનો છે ભૂખની? હાઉ ટુ બી શ્યોર? એટલે ઘણી બધી વસ્તુઓ જે કોઝ તરીકે એક્ટિંગ કરતી હોય એ ખાલી એક્ટર છે એ ઇફેક્ટને જનરેટ કરવામાં કે રિયલ કોઝ છે એ તો ડિફરન્શિએટ કરવું પડશે ને. અને જો તમે એમ કહો કે આપણને ખબર જ નથી પડતી તો પાછો એ જ પ્રશ્ન ઉભો થઈ જાય ને કે જો ખબર નથી પડતી તો આ કેવી રીતે ખબર પડી? પોઈન્ટ ખ્યાલમાં આવ્યો? જૈન લોકોએ બહુ સુંદર એક આર્ગ્યુમેન્ટ આપી છે. કેમ કે જૈન લોકો કહે છે કે અમારા જે તીર્થંકરો છે એ સર્વજ્ઞ છે. બીજા બધાઓને ઓબ્જેક્શન છે થિયરીમાં કે ના ના એવું કેવી રીતે હોઈ શકે, સર્વજ્ઞ કોણ હોઈ શકે દુનિયામાં? એમણે બહુ સુંદર એક આર્ગ્યુમેન્ટ આપી કે અમારા તીર્થંકર સર્વજ્ઞ નથી, તમને કેમ ખબર પડી? બોલે અમે 2-4 દુનિયામાં કોઈને સર્વજ્ઞ જોયો નથી. 2-4 સર્વજ્ઞને ન જોયા કે 1000 માણસને સર્વજ્ઞ ન જોયા તેથી 1001મો માણસ સર્વજ્ઞ નથી હોઈ શકતો એમ તમે કેમ કહી શકો? અને જો તમે એમ કહેતા કે બધા જ માણસોને અમે જોઈ લીધા છે, ચકાસી લીધા છે તો તમે જ સર્વજ્ઞ છો, પછી સર્વજ્ઞ સિદ્ધિ કરવાની જરૂર છે. કેમ કે બધા માણસોને ચકાસી કોઈ શકતો જ નથી. જો તમે એમ કરતા હો કે અમે બધા માણસોને ચકાસી લીધા, યુ નીડ નોટ પ્રૂવ because you have proved that you are Sarvagya. Therefore, their Tirthankar is Sarvagya. Now see the theory of causality. Because we cannot face this argument, this dynamic argument of causality, they prove for that reason their Tirthankar are Sarvagya. Now there is a cause and effect relation. Because you cannot disprove the omniscience. Therefore, their Tirthankaras are omniscient. Now think, is there a law of causality? I cannot disprove so many things. Therefore, what I am concluding can be really causally derived from it. ઘણા બધા મોડર્ન સાયન્ટિસ્ટ ફિલોસોફર, સાયન્ટિફિક ફિલોસોફર એવો એક તૂચ છોડે છે કે આઉટર સ્પેસમાં પ્લેનેટ્સ જ નથી, ટી કપ અને સોસર પણ છે. ડિસ્પ્રૂવ નથી? કેન યુ ડિસ્પ્રૂવ? જેમ પ્લેનેટ ઉડી રહ્યા છે,
જ્યુપિટર છે, માર્સ છે, ધીસ ધેટ દકડા પૂછડા, એમ એક કપ ટીનો અને એક સોસર પણ ઉડી રહ્યા છે. નાઉ ડિસ્પ્રૂવ. હાઉ ટુ ડિસ્પ્રૂવ? We have no way, no means to disprove it. Since you cannot disprove, therefore my claim is true. We cannot say. We cannot be certain about it, whether this claim is true or not true. What we have to say, to be on safe side, neither I can disprove, nor I can accept it, because my mind is not working in that area. My mind is not capable to take any decision regarding those areas. So जब moment તમે એ વાત ઉપર આવો તો તમને એક conclusion આવશે કે there are certain areas where your mind does not work. So if it doesn't work, you have to keep your belief and your concept little open for that. Okay, anything can happen. Whether you may be able to conceive or you may not be able to conceive it. That openness of the mind is required in such circumstances. So some of the philosophers say, all right, we don't share the idea of agnosticism, but we believe, because even agnosticism, just a little logical point, if agnosticism is true, then what is real is unknowable. If agnosticism is true, what is real is not knowable. What is real is unknowable. If what is real is unknowable, then only agnosticism can be valid. So there is a vicious circle. Agnosticism સાચો હોય એની condition શું છે? Thing outside the mind must be unknowable. અને thing outside the mind unknowable હોય તો જ agnosticism સચો હોય ને. If 1% chance એવા હોય કે thing outside the world unknowable ન હોય ને knowable હોય તો agnosticism gone. ધૂમ ધડાકા થઈ ગયો ને agnosticism નો. તો માઇન્ડ કેવા કેવા પ્લે કરે છે આપણે આપણા માઇન્ડ સાથે ડાયલોગ નથી કરતા, કરીએ તો એકદમ ફેન્ટાસ્ટિક બધા આપણને ડાયલોગ જાણવા મળે. એટલે બીજા લોકો જે એગ્નોસ્ટિક નથી એ લોકો શું કહે છે? Theory of causality is foundation of entire knowledge. Entire knowledge આપણો theory of causality ના ફાઉન્ડેશન ઉપર બેઝ છે. Is picture clear to you? તે પૈકી જે લોકો આ માને છે, એગ્નોસ્ટિસિઝમને નથી માનતા અને અજાતિવાદને પણ નથી માનતા. Can any one of you can explain what is the difference between અજાતિવાદ and agnosticism? એગ્નોસ્ટિસિઝમને આપણે અજ્ઞેયતાવાદ કહેવાય છે. અજ્ઞેયતાવાદ એટલે truth is unknowable. અને અજાતિવાદ એટલે how to differentiate between અજાતિવાદ and agnosticism one by one. એટલે અજાતિવાદ એમ નથી કહેતો કે external truth unknowable છે. અજાતિવાદીઓ બધા pretty sure છે કે they are knowable. Knowable to the extent that they know કે in the external truth nothing acts like cause or nothing acts like effect. Where in the case of agnosticism, they say, yes, I am 100% sure of cause and effect, but that theory of causality is an instrument of my brain through which I see the external world, and I am not sure if I remove this spectacle, what would be the real picture of the external world. Whenever I look at the external world, I am looking through the spectacle of spects of theory of cause and effect. So this is I know, I am pretty sure, 100% sure about this. So how can I be sure about the external world? એક સામાન્ય દાખલો આપો, તમને ક્લિયર થઈ જશે પોઈન્ટ. ઘણા બધા સાધુઓ હિમાલયમાં ઉઘાડા બેઠા રહેતા હોય છે, બરફ પડતી હોય તે વખતે પણ, જસ્ટ સ્ટાર્ક ન્યૂડ. આજથી નહીં, પહેલા પણ બેસતા હતા.
જ્યારે એલેક્ઝાન્ડર આવ્યો તેને એક એવો સાધુ મળ્યો, એકદમ ડિસેમ્બર જાન્યુઆરીમાં ઉઘાડો ફરી રહ્યો હતો. એલેક્ઝાન્ડર વોઝ સરપ્રાઇઝ, આટલી ઠંડમાં તું ઉઘાડો કેમ પડે છે? તો સાધુએ એને પૂછ્યું કે તારો ફેસ પર તો તે પણ કાંઈ કપડાં નથી પહેર્યા, એ તે કેમ ઉઘાડો રાખ્યો છે? એલેક્ઝાન્ડરે કહ્યું કે ફેસને તો હેબિટ છે. તેને કે તારા ફેસ જેટલા પોર્શનને બોડીને હેબિટ છે, મારી એન્ટાયર બોડીને હેબિટ છે ઉઘાડા રહેવાની. ખ્યાલમાં આવ્યું ને? કોઈ જાનવર કોઈ કપડાં પહેરતા નથી ને, એમને નિમોનિયા થાય છે ઉઘાડા રહેવાથી? કશું જ નથી થતું. આપણને તરત નિમોનિયા થઈ જાય, ફીવર આવી જાય. સો ધીસ એન્ટાયર ઇશ્યુ ઇઝ ઓફ હેબિટ. સો આઉટ ઓફ હેબિટ આપણને એમ થાય છે કે કોઝ ઇફેક્ટનો રિલેશન છે, કે ઉઘાડા પડશું તો ઇટ કોઝિસ નિમોનિયા એન્ડ ફીવર. પણ તે રૂલ જાનવર ઉપર તો લાગુ નથી થતો ને, હ્યુમન હેબિટ ઉપર લાગુ થઈ રહ્યો છે. સો સિમિલરલી થિયરી ઓફ કોઝેલિટી હ્યુમન અન્ડરસ્ટેન્ડિંગની હેબિટ ઉપર રિલાય કરે છે, નોટ ઓન ધી રિયાલિટી ઓર ટ્રુથ ઓફ ધી એક્સટર્નલ વર્લ્ડ. દેટ ઇઝ ડિફરન્સ. હા, હવે તો મને લાગે છે ક્લિયર થયો હશે તમને બધાને. હા, ઇઝ ધેર એની પ્રોબ્લેમ? જે આ થિયરી પૈકી છે, હા, આ બધા જાતિવાદી છે. આ જાતિવાદ છે, આ અજાતિ. સંસ્કૃતમાં જાતિનો મતલબ જન્મ છે. માઇન્ડ ઇટ. જાતિ બરાબર જન્મ. જાતિ જેમ ગમનને ગતિ કહેવામાં આવે ને, કોઈ એક્શનને કૃતિ કહેવામાં આવે, હા, મરણને મૃત્યુ કહેવામાં આવે, એમ જન્મને સંસ્કૃતમાં જાતિ કહેવામાં આવે છે. અજાતિવાદ એટલે અજન્મવાદ, કોઈ કશું જન્મતું નથી. અજાતિવાદ એટલે અજન્મવાદ, કોઈ વસ્તુ જન્મતી નથી. એ લોકો પ્રિટી શ્યોર છે કે બહાર છે, બહારની રિયાલિટી છે, અને એ લોકોનો ક્લેમ એવો છે કે યસ વી નો વોટ ઇઝ ધેર આઉટસાઇડ અવર બ્રેન, બટ ધી થિયરી ઓફ કોઝેલિટી ઇઝ એ સુપર ઇમ્પોઝિશન ઓફ માઇન્ડસેટ, might be a mindset of your misunderstanding of the interpretation of the what is there outside the world. Outside world does not show any such characteristic, and for that they are using several arguments which I have explained before you. કે જે હોય તેનો જન્મ થાય છે કે જે નથી હોય તેનો જન્મ થાય છે, જે હોય તેનો જન્મ થવાની જરૂરત નથી, ને જે ન હોય તે જન્મતો હોય તો દરેકમાં દરેક વસ્તુ જન્મવી જોઈએ. પછી માણસને માણસ જ જન્મે. એટલે ન હોવાના અર્થમાં માણસ અને ગધેડામાં ફરક શું? માણસ જ નથી જન્મ પહેલા, ગધેડો નથી. તો માણસના પેટમાંથી ગધેડો કેમ નથી જન્મતો અને ગધેડીના પેટમાંથી માણસ કેમ નથી જન્મતો? નથી જન્મતો. દેટ પ્રૂવ્સ કે લોચો છે આમાં આખા થિયરી ઓફ કોઝેલિટીમાં. એનું નામ અજાતિવાદ. એમ નથી કહેતા કે માણસ નથી કે ગધેડા નથી. ગધેડા છે, માણસે છે, પણ એ જન્મે છે એ વાત ખોટી છે. અને ઘણા બધા સાયન્ટિસ્ટો પણ આવા સંપ્રદાયમાં વહેંચાયેલા છે. કોઈક સાયન્ટિસ્ટો પાછા અજાતિવાદી છે, કોઈક સાયન્ટિસ્ટો પાછા થિયરી ઓફ કોઝેલિટીને માનનારા અને પ્રમોટ કરનારા પણ છે. સાયન્ટિસ્ટોમાં પણ આ ડિસ્પ્યુટ બહુ જ વધારે ઘેરી કરી ગઈ છે કે ખરેખર શું છે. અને મારા સન ઇન લો પોતે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં પીએચડી કરી છે, અને મેં કાર્યકારણ ભાવનો સેમિનાર રાખ્યો હતો. તો મેં એમને કહ્યું કે પ્લીઝ પાર્ટિસિપેટ ઇન અવર કાર્યકારણ ભાવ. ઇન્વાઇટ કર્યા. મેં કીધું અને તમે તમારો પેપર રજૂ કરજો કે કેમિસ્ટ્રીના એંગલથી કાર્યકારણ ભાવ શું છે. એમણે કહ્યું કે કાકા કાર્યકારણ ભાવ ખોટો છે, હોતો જ નથી અમારા કેમિસ્ટ્રી પ્રમાણે. મેં કીધું તો ભાઈ સાહેબ ભાગ નહીં લેતા, બસ બસ સમજી ગયો. કાર્યકારણ ભાવ છે જ નહીં કેમિસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી, તો પછી ઇન્વાઇટ કરવાથી ફાયદો શું? ઘણી વખતે લોચો થઈ જાય છે. સાયન્ટિસ્ટોમાં પણ આવા બે સંપ્રદાયો છે, નથી એવું નહીં. અને ઘણા બધા સાયન્ટિસ્ટો, મારા સન ઇન લો જ નહીં, ઘણા બધા એમ માનતા હોય છે. અને પાછા એક્સપેરિમેન્ટ કરીને કોઈક
પ્રૂવ કરતા રહે છે કે આને કારણે આ થાય છે, આને કારણે આ થાય છે. પણ ઇફ યુ આસ્ક અબાઉટ ધ થિયરી, હી ડિનાય કે નો સચ કોઝિલિટી, થિયરી ઓફ કોઝિલિટી કેન બી કન્સિડર્ડ વેલિડ થિયરી. તો કોઈ ભારે લોચો છે આ બાબતમાં. પણ સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ એસ્પેક્ટ, ધારો કે કોઈ કોઝ હોય અને ધારો કે કોઈક વસ્તુ ઇફેક્ટ હોય, તો કોઝની વેરાયટી કેટલી? વિલ થિંક લેટર ઓન. ઇફેક્ટની વેરાયટી કેટલી? સૌથી પહેલા એમાં તમે એરિસ્ટોટલે 4 વેરાયટી માની ગિરિકમાં. 4 વેરાયટીમાં સૌથી પહેલી વેરાયટી કોઝની મટીરિયલ કોઝ, એફિશિયન્ટ કોઝ એન્ડ પર્પસ. પર્પસ, મટીરિયલ કોઝ, એફિશિયન્ટ કોઝ, ફોર્મ એન્ડ પર્પસ. જેમ ઘડો બનાવવો છે તો માટી મટીરિયલ કોઝ છે, જે ઇન્સ્ટ્રુમેન્ટ અને જે કુંભાર છે તે બધા એફિશિયન્ટ કોઝ છે. વેરી ઇમ્પોર્ટન્ટ ફિનોમિના ફોર્મ. દરેક ફોર્મ, એ ફોર્મ જે છે, કોઈ પણ જે ઇફેક્ટ છે એ શું છે? મેટરમાં એઝ પર નેચર ઓફ ધી મેટર કોઈ ફોર્મ એક્વાયર કરવાની પોટેન્શિયાલિટી હોય છે. તે ફોર્મ તે એક્વાયર કરી શકે. કોઈ ફોર્મ એક્વાયર કરવાની પોટેન્શિયાલિટી હોતી નથી. તો જે ફોર્મ એક્વાયર કરવાની પોટેન્શિયાલિટી હોય તે ફોર્મ એનો કોઝ છે કે નહીં? તો એરિસ્ટોટલ કહે છે યસ છે. કેમ કે એ ફોર્મ એક્વાયર કરવાની પોટેન્શિયાલિટી એમાં હોય તો જ એ ફોર્મ એક્વાયર કરી શકે. દાખલા તરીકે હ્યુમન પેરેન્ટ્સના જે ગર્ભમાં રહેલું બાળક છે એમાં પોટેન્શિયાલિટી વાઇઝ હ્યુમન ફોર્મ એક્વાયર કરવાની પોસિબિલિટી છે. હાથીના બચ્ચામાં હાથીનો ફોર્મ એક્વાયર કરવાની પોટેન્શિયાલિટી છે. એ ફોર્મ એનો કોઝ છે કે નહીં? એરિસ્ટોટલ એમ કે છે. ઇટ્સ અ બ્યુટીફુલ એનાલિસિસ કે એનામાં ફોર્મ જે છે, જે ફોર્મ એ એક્વાયર કરે છે તેની પોટેન્શિયાલિટી એમાં રહેલી છે. તેથી ફોર્મ ઇઝ ઓલ્સો એ કોઝ ઓફ એવરીથિંગ. નોર્મલી તમે એક વાત સમજો કે કોઈ પણ આપણે ઇન્ડસ્ટ્રી કે મકાન કે કોઈ મશીનરી બનાવતા હોઈએ, તેની બ્લુપ્રિન્ટમાં એનો ફોર્મ પહેલા ડિસાઇડ કરીએ છીએ ને, શું બનાવવા જઈ રહ્યા છો. કોઈ પણ ગીત કમ્પોઝ કરવો હોય તેના નોટેશન પહેલા બનાવવા પડે ને, પછી એ ગીત તે રીતે કમ્પોઝ થાય. સો ફોર્મ ઇઝ એ પ્રાઇમ રિક્વાયરમેન્ટ ફોર ઓલ ધી ઇફેક્ટ્સ, એમ એરિસ્ટોટલ કહે છે. If form is not there, nothing can be created, because any creation tries to acquire its form. What is creation? A phenomena, a matter which tries to acquire its form. માટીમાં એ પોટેન્શિયાલિટી છે કે ઘડો બની શકે, તેથી પોટેન્શિયાલિટી હોવાના કારણે માટીનો ઘડો બની શકે છે. તેલ અથવા પેટ્રોલ તમે ઘડો બનાવો. શા માટે પેટ્રોલનો ઘડો નથી બની શકતો? કેમ કે પોટેન્શિયાલિટી એનામાં નથી. ખ્યાલમાં આવ્યું? બટ ઇફ એટ ઓલ, જો ફિલોસોફી કેવી રીતે કામ કરે છે. ફિલોસોફી ઇઝ એ કન્સ્ટન્ટ ડાયલોગ taking place between speaker and listener and taking place between our own mind. એ જ પેટ્રોલિયમ જેલી બનાવીએ, પેટ્રોલિયમ જેલીનો ઘડો ન બની શકે? બની શકે. પેટ્રોલિયમ જેલીમાંથી ઘડો બની શકે, પાણીમાંથી ઘડો ન બની શકે, પણ બરફ જમાવી દો પાણીનો તો એનો ઘડો બનાવી શકાય. સ્વિટ્ઝરલેન્ડમાં તમને ખબર હશે, આખો મ્યુઝિયમ છે બરફનો, આખો મ્યુઝિયમ, બધી જ વસ્તુ છે ત્યાં મ્યુઝિયમમાં. જે પાણીમાંથી નથી બની શકતો એમાં બની શકે છે. શા માટે બની શકે છે? કે બરફના ફોર્મ એક્વાયર કર્યા પછી વોટરમાં પોટેન્શિયાલિટી આવે છે ઘડા બનવાની, અને એ બરફનો ફોર્મ જે એક્વાયર ન કરે, ફ્રીઝ ન થાય વોટર, તો વોટરમાં એ પોટેન્શિયાલિટી નથી. આવ્યું ખ્યાલમાં? તેથી એરિસ્ટોટલ કહે છે કે ફોર્મ બહુ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ વસ્તુના કોઝ તરીકે.
અને ફોર્મ હોય, સેવરલ ફોર્મ્સ એવા હોય છે કે જે ફોર્મમાં આપણે આ પેલા મોબાઈલમાં પેલું હોય છે ને ડિઝાઇન બનાવવાનું, ઘણા બધા ફોર્મ તમે એમાં ક્રિએટ કરી શકો. કમ્પ્યુટરમાં પણ એવા હોય છે કે ઘણા બધા તમને ફોર્મ એમાં ક્રિએટ કરી શકો એમાં જઈને. પણ અલ્ટિમેટલી એક વાત ધ્યાનથી સમજો કે કયા ફોર્મને તમે એકચ્યુઅલાઇઝ કરશો જેની ખરેખર તમારા માટે કંઈક યુટિલિટી હોય, કોઈક તમારો પર્પસ સારો કરતો હોય. હું કોઈક ફોર્મ તો બનાવી લઉં કમ્પ્યુટરમાં, ડિજિટલ ફોર્મ, પણ એ ફોર્મ બનાવ્યા પછી એનાથી કોઈ પર્પસ સર્વ ન થતો હોય. દાખલા તરીકે એક ફોર્મ હું બનાવી લઉં આવો, ન ફોર્મ બની શકે આવો કે મોડું માણસનું હોય, શિંગડા બળદના હોય, શરીર હાથીનું હોય, કાન એના પીઠ ઉપર હોય, 4 ટાંગ હોય, ફોર્મ બનાવી શકાય. કામ શું આવશે? કોને દેખાડવું? કોને દેખાડીને શું એનાથી પર્પસ સર્વ થશે? પર્પસ સર્વ ન થાય તો બધા પેરેન્ટ્સ શું કહેશે? વેસ્ટેજ ઓફ ટાઈમ છે એવા બધા ફોર્મ ક્રિએટ કરવામાં. કહેશે કે નહીં? નકામો નિવરો બેઠો વાણીઓ નખો દ્વાડે. કોઈ પણ આપણને આવી એક્ટિવિટીમાં આપણને ઇન્વોલ્વમેન્ટ થઈ જાય, એડિક્શન થઈ જાય, બેઠા બેઠા ફોર્મ બનાવી રહ્યા છે. એવા મલ્ટિપલ ફોર્મ કે જેનો કોઈ પણ પર્પસ સર્વ થતો નથી ફોર્મ ક્રિએટ કરવાનો. તો અલ્ટિમેટલી કોઈ પણ માણસ જોશે ને પાછળ ઉભો રહીને તેમજ કહેશે ને કે પાવલી ચસકી ગઈ છે. કયા ફોર્મ આપણે ક્રિએટ કરતા હોઈએ છીએ, એકચ્યુઅલાઇઝ કરતા હોઈએ છીએ કે જે ફોર્મને ક્રિએટ કરવાથી પછી ઇન્ટિરિયર રૂમની ડિઝાઇન હોય કે મશીનની ડિઝાઇન હોય કે ઓફિસની ડિઝાઇન હોય કે ઇન્ડસ્ટ્રીની ડિઝાઇન હોય કે ગાર્ડનની ડિઝાઇન હોય, આપણે આપણા કમ્પ્યુટરમાં જનરેટ કરી શકીએ. પણ જેનાથી પર્પસ સર્વ થતો હોય તે ક્રિએટ કરીએ, ફોર્મને એકચ્યુઅલાઇઝ કરતા હોય છે. જેનાથી પર્પસ સર્વ નથી થતો એ ફોર્મને આપણે એકચ્યુઅલાઇઝ નથી કરતા. ટાઈમ કિલ કરવા માટે કોઈક વખતે રમૂજ તરીકે રમત કરતા હોઈએ, એ વસ્તુ જુદી છે. ખ્યાલમાં આવ્યું? સો એરિસ્ટોટલ કહે છે કે પર્પસ ઇઝ ઓલ્સો એ પ્રાઇમ કોઝ ઓફ એનીથિંગ વિચ ઇઝ પ્રોડ્યુસ્ડ. હવે સી ધ બ્યુટી. હું વલ્લભ વેદાંત ભણાવી રહ્યો છું અને નોવેર ઇન ધ પિક્ચર એરિસ્ટોટેલિયન ફિલોસોફી કમ્સ ધેર એવું આપણને લાગે. પણ એક વાત ધ્યાનથી સમજો, કોઝની ઇન્ટરપ્રિટેશન કે કોઝની બાબતમાં આપણી સમજ કેવી છે? that which pre-exists the effect is cause. If something such which comes afterward the effect, how can that cause effect? Can ever grandson be the cause of father? Grandson cannot be cause of father. Father is caused by grandfather. My father is caused by my grandfather. I cannot be the cause of my father because I come after my father. So I cannot cause my father. But look at the situation. Purpose is coming after the creation of effect, after the production of the effect. Yet, Aristotle claims, yes, it is cause. So our primary notion about the cause, that if something is caused, it must exist prior to the effect, it's not workable in Aristotelian philosophy. And many of the scientists do agree with such notion that many a time that which is coming afterward the effect causes the effect. And my son-in-law has same argument with me. કેમ કે કેમિસ્ટ્રીના ઘણા બધા ફોર્મ્યુલેશનમાં એમણે મને વાત કરી. ઇટ્સ નોટ માય સબ્જેક્ટ, સો આઈ કેનોટ ગો ઇન ટુ ડિટેલ્સ ઓફ ઇટ, બટ ધ વે હી એક્સપ્લેન ટુ મી, એમણે એમ જ કહ્યું કે કેમિસ્ટ્રીમાં ઘણા બધી એવી પ્રોબ્લેમ્સ છે કે એકચ્યુઅલી જે ઇફેક્ટ છે તેના કારણે કોઝ પેદા થતો હોય છે. પ્રાયર ટુ ધેટ કોઝ ડઝ નોટ એક્ઝિસ્ટ. ઇફેક્ટ્સ ક્રિએટ્સ ધી કોઝ. નોર્મલી આપણને બહુ એબ્સર્ડ સ્ટેટમેન્ટ લાગે કે ઇફેક્ટ ક્રિએટ્સ cause. Then what is the causeness?
causalness of cause, our minds get boggled. But please have some sympathetic consideration for it in our day-to-day life. કે કોઈ પણ ફિલ્મ આપણા બોલિવૂડમાં બને છે એ કયા કન્સિડરેશનથી બને છે કે પબ્લિક જેને એપ્રિશિએટ કરશે તેવી જ ફિલ્મ બનાવવું. So the appreciation, the mode of the appreciation of public is the cause of the making of film. So how can we say that a cause can never come afterward? The effect is to be afterward the cause, and effect cannot cause the effect. Cause confused છે ને, અને this is an ample justification to a great extent. To a great extent, I am not supporting or advocating the stand of either Ajativad or agnosticism. But there is some point in it કે કોઝના એ લોકોની ફિલોસોફીમાં કે કોઝ અને ઇફેક્ટની બાબતમાં આપણે પૂરેપૂરું જાણકારી આપણા બ્રેન પાસે નથી, પૂરેપૂરી જાણકારી નથી. એડહોક જાણકારી આપણી છે. ડુ યુ નો ધ મિનિંગ ઓફ એડહોક? એની વન ઓફ યુ? એડહોક રેન્ડમ, ઓલ રેન્ડમ્સ આર નોટ એડહોક. ટેમ્પરરીલી આપણું કામ કરવા માટે આપણે કોઈક વસ્તુને માનીને ચાલીએ છીએ. કામ થઈ જાય પછી એને રાખવું હોય તો રાખીએ, ન રાખવું હોય તો ગણપતિ બાપા મોરિયા કરી દઈએ. વિઘ્ન હરવા માટે ગણપતિજીને ઇન્સ્ટોલ કરીએ. 10 દિવસ પૂજ્યા પછી આપણને લાગે છે કે મહારાજ ઘણું પૂજ્યું, હવે આખા વર્ષની કેર તમે લીધો, 10 દિવસ કેર અમે કે લીધી તમારી, ના મોરિયા પુરસા વર્ષી લવ કર્યા. આવી ખ્યાલમાં એ એડહોક વિઘ્ન નિવારણ છે. ગણપતિજીનો ઇન્સ્ટોલમેન્ટ અને ડિસઇન્સ્ટોલમેન્ટ, ડીઇન્સ્ટોલમેન્ટ એ એડહોક છે વિઘ્ન હરવા માટે. પરમેનન્ટ સોલ્યુશન નથી. 10 દિવસ બહુ મોટા ગાજવીજ સાથે પૂજન કરી લે પછી જાઓ મહારાજ તમે બધા કેટલું વધારે કેટલું કરવું? 10 દિવસથી બહુ થઈ ગયું. 10 દિવસ અમે તમે પૂજ્યા, આખા વર્ષ તમે અમારી ખેલ દેજો. એ એડહોક નિવારણ. સો પર્પસ કે ફોર્મ, એ ફોર્મ પણ આફ્ટર ઇફેક્ટ આવતો હોય છે. મટીરિયલ અને એફિશિયન્ટ કોઝ બિફોર ઇફેક્ટ હોય છે, અને ફોર્મ અને પર્પસ પોસ્ટિરિયર ઇફેક્ટ હોય છે. એ એરિસ્ટોટેલિયન પિક્ચર હતો. ઇન્ડિયામાં કોઝની બાબતમાં મલ્ટિપલ લેવલ ઉપર મલ્ટિપલ એનાલિસિસ મળે છે. આનું પેરેલલ આપણે ત્યાં જોકે નથી ઇન્ડિયામાં, એરિસ્ટોટલનું પેરેલલ કોઈ પણ થિયરી. પણ એટ ધ સેમ ટાઈમ એક સિમ્પલેસ્ટ તમને મોડલ બતાવું. આપણે ત્યાંનો ગ્રામર છે ને, એક ડીપ ઇન્સાઇટ આપે છે અબાઉટ ધી નોશન ઓફ ધી થિયરી ઓફ કોઝિલિટી. બ્યુટિફુલ ડીપ ઇન્સાઇટ આપે છે. એ શું કહે છે કે ધ એન્ટાયર સેમેન્ટિકલ સ્ટ્રક્ચર ઓફ અવર સ્પીચ, અવર વર્બલ બિહેવિયર, એમાં પ્રાઇમ ઇમ્પોર્ટન્સ વર્બનું છે. એટલે વર્બને સંસ્કૃતમાં ક્રિયા કહેવાય. જાઉં છું, જોઉં છું, ભણું છું, જમું છું, બેસું છું, ઊંઘું છું, એટસેટ્રા એટસેટ્રા, સો એન્ડ સો ફોર્થ. આ બધી ક્રિયા, આ ક્રિયાને વિસાવીશ, ઇફ યુ કેન એન્જોય, ઇટ્સ a fantastic and fabulous analysis proposed by the grammarian of Sanskrit. અને કહે છે કે આ ક્રિયા છે એટલે જેને કરવામાં આવે, કરવામાં આવે એટલે ક્રિયા કરશો તો ક્રિયા છે, કરશો નહીં તો ક્રિયા નથી. ખ્યાલમાં આવ્યું ને? ક્રિયાનો બેઝિક મતલબ શું? એક તમને ફની એક્ઝામ્પલ આપું. રામદેવ બાબા પહેલા યોગ શીખવાડતા હતા. પછી ઘણાને યોગ માફક આવે છે, ઘણાને યોગ માફક નથી આવતો. અને ગામમાં હમણાં હવા જોગિંગની બહુ ફેલી ગઈ. રામદેવ બાબાએ કહ્યું કે આમાંથી આપણે બધા લઈ ગયા અને અમે રહી ગયા, એવું કેમ થઈ શકે? રામદેવ બાબાએ કહ્યું કરું
આગળ તો વધતા જ નથી, દોડી રહ્યા છે. ખ્યાલમાં આવ્યું? દોડવાની ક્રિયા આગળ વધ્યા વિના પણ થઈ શકે છે કે નથી થઈ શકતી? આગળ વધવાની જરૂરત નથી, તે જ ના ઠેકાણે ઉભા રહો. 1 કલાક અમે દોડ્યા, પણ પહોંચ્યા ક્યાં? એટલે ક્યાંય નહીં. આમાં સૌરાષ્ટ્રમાં એક કહેવત છે બહુ મજેદાર. માંગરોળના નવાબ હતા, એમના એક ખાસાબ ગાયક હતા. એ અફીમ લેતા હતા અને નવાબ સાહેબ એમને કહેવડાવે રાતના કે હવે મૂડ આવી ગયો છે, એટલે ચડાવી લીધી છે, ગાયન ગાવા માટે આવો. અને પેલા ખાંસા પણ અફીમ લેતા હતા અને પોતે અફીમ લેતા ત્યાં તો માફ કરી શકાય, પણ એમના ઘોડાને પણ અફીમ ખવડાવતા. એટલે ખાંસા કહેતા કે આવી રહ્યો છો હજુર, હાજર છે. પછી નીકળે. એ બંનેને જ અફીમ ખાધી એટલે ખબર જ ન પડે કે માંગરોળ છે ક્યાં. એટલે આખી રાત ટટ્ટુ ચાલતો, પણ માંગરોળ આવતો નહીં. સવારે પૂછતા, ભાઈ ક્યાં સુધી પહોંચ્યા અમે? પેલો નવાબ તો સુઈ ગયો રાતના વાટ જોઈ જઈને. તો કહેતા કે આ તો માંગરોળ નથી. તો ખાસાબને એમ થતું કે આખી રાત ટટ્ટુ ચલા પર માંગરોળ ક્યાં નહીં આવ્યા? માંગરોળ આવે ક્યાંથી? ટટ્ટુ કઈ દિશામાં ચાલ્યો એની તો તમને માહિતી છે જ નહીં ને. કોઈ દિશામાં ચાલે અફીમ ખાધેલો ટટ્ટુ, અને ખાસાબને માહિતી ન હોય કે કઈ દિશામાં ટટ્ટુ જઈ રહ્યો છે. તો આવું સહેજ થઈ શકે, પણ એક વાત ધ્યાનથી સમજો કે ક્રિયા તો કરો તો ક્રિયા છે. માંગરોળ તરફ થોડુંક પણ આગળ વધો ને તો પહોંચી જવાય, પણ આખી રાત ટટ્ટુ ચાલે ને એને માંગરોળ કઈ દિશામાં છે ખબર ન હોય તો પછી એ થાય ને કે આખી રાત ટટ્ટુ ચલા પણ માંગરોળ